એવામાં મારા ભાઈ અને ભાભી જે આ નાની 4 વર્ષની દીકરીને મૂકીને ભગવાનને વાલા થઈ ગયા છે, તો આ દીકરીને મેં અત્યારે 20 વર્ષની કરી તો મને એટલું બધું તકલીફ પડી છે. અને મારી આ પત્ની સીતા, એને તો સમજાવીને થાક્યો કે દીકરી તો પારકું ધન છે અને એ આપણા ઘરે રહેવાનું નથી કાયમ. જેટલા દિવસ આપણી જોડે છે તે સુધી એને પ્રેમ કરીને રૂપાને સાચવવા માટે તો મેં મારા સંતાન બી નથી થવા દીધા. અને આ મારી પત્ની સીતા કઈ સમજવા તૈયાર જ નથી ને. એ દશામાં એને સદબુદ્ધિ આપો માં. તમારી ભત્રીજી આમ કેમ ભટક્યા કરે છે? ઘરના ધ્યાન આપો થોડું. ઘરનું કામ બધું મારે જ કરવાનું. દેખાતું નથી? દેખાય છે તો બધું, પણ મારું ધન થોડોક ફોનમાં હતું. સોરી. અરે તમારું નામ તો કહેતા જાઓ. રૂપા. રૂપા નામ છે મારું. અરે ઉભા તો રહો, મારે તમને એક વાત કરવી છે. ક્યાં રહો છો? બસ અહીંયા જ રહું છું. તો કાલે મળશું આપણે. કાલે? હા. ભાગણી, કામ ઉઠી, આ બધા વાસણ ઘસી નાખજે. બરાબર, કચરા પોતા કરી નાખજે. આવું લટક પટક કઈ કરવાનું નથી. હું બધું કામ તો કરું છું. ભલે કરતી, પણ આ બધું કરી દેવાનું છે અત્યારે. ભલે અરે રહેવા દે ને. આ છોકરીએ શું કાય હેરાન કરે? આટલું બધું કામ તો કરે છે. અરે આને તું શું કાય રણાવે છે? કામ તો કરે છે બધું. તું જા ને. એ તો કામ કરે જ છે ને બધું. તો પછી કાકા, મારી કાકી કેમ મારી ઉપર આવું કરે છે? ઈ તો બોલ્યા કરે બધા. હું બધું કામ કરું છું ઘરનું. આપણે માથું નહીં લગાવવાનું દીકરા. એ તો કઈ બોલ્યા કરે. બરાબર છે? સારું તું બેસ. એને સમજાવું છું. અને દીકરી તો પંખીનો માળો છે. આજે અહીંયા છે તો આપણી જોડે નહીં હોય. એક દીકરી છે એ કે સચવાતી નથી તારાથી. હું રૂપા રૂપા કરો છો. જરા મારું બધું તો ધ્યાન આપો. હા, એ આપણી દીકરી છે, એને સાચવી લેવાની. અને તારે સમજવું જોઈએ. તારે મને સાથ આપવો જોઈએ આ દીકરીને દુઃખી કરવા. તું તો મારી અર્ધાંગીની છે. સારા ઘસ આવે, લટિયા પાટિયા પાડવાનું ઓછું રાખ. દર્પણમાં જોઈ જોઈને આમ લટિયા પાડે છે, નામ પાડે છે. પણ કાકી, આ વાસણ તો ધોયેલા છે. તારા ડાચા જેવા ઘસ્યા છે. પણ રોજ તો ઘરનું ચોખ્ખું જ છે. સારું, વાંધો નહીં. હું બધા જ કામ કરી લઈશ. જાઓ, તમે આરામ કરો. તમારી રાત નો છે. મને ખબર છે કે તમે રોજ આ મંદિરે આવો છો.
છે એમ ને? શું કામ હતું મારું? હું તમને પ્રેમ કરું છું અને હું જીવનભર સાથ નિભાવવા ઈચ્છું છું. તમને ખબર છે ને, હું એક અનાથ દીકરી છું. મારા કાકા કાકીએ મને મોટી કરી છે. મારા કાકી કોઈ દિવસ નહીં માને આપણા સગાની વાત. કેમ ના માને? નહીં માને. માનશે. નહીં માને તો હું આવી મનાવી. સાચું? હા. તમે હજુ અહીંયા જ બેઠા છો? ચાલો ઘરે. બા, હું તને બહુ પ્રેમ કરું છું અને હું તારા કાકીને પણ મનાવી લઈશ. પણ મારા કાકી નહીં માને. હા હા, હું મનાવી લઈશ. સાચું? હા હા. ચલો હું જાઉં છું. હા, હું મળીશ. કાલે મળીશું. જય દશા. હે રૂપા, મારા રૂપની રાણી ક્યાં ચાલી? આ તારો ઘાયલ નથી, રાત ને દિવસ તારા સપના. તો શું કામ જોવે છે મારા સપના? હું તારા રુધિયાની રાણી નથી. હું તો દીપકના જીવની રાણી છું. અને હા, પાણી તો હું મારા દીપકના ઘરે છું. શું કરી લઈશ તું? બોલ, શું કરી લઈશ? અને મારા ઘરનું પાણી ના ભરાવ ને તો મારું નામ રઘુ નહીં, રઘુ. તારા જેવા તો કેટલાય નમાના આવ્યા ને જાય અને આ કમોતે મર્યા. તારો શું ભાર? ચલ હટ. તો જોઈ લેજે. અરે સીતા કાકી, ઓ સીતા કાકી, હા આવો કોણ છે? બહાર આવો ને. હા રઘુ તું હા, મારે તમને એક વાત કહેવી છે. શું વાત કેવી છે? તમારી રૂપા છે ને, હા તમારી રૂપાનો હાથ મારા હાથમાં. તો હું આપું તો ખરા, પણ એના બદલામાં મને શું મળવાનું? તમે બોલો ને શું જોઈએ? મારે તો 5 લાખ રોકડા જોઈએ. હા તો મળી જશે. તો પછી મને મંજૂર છે. ઠીક છે. લો મારી વાત શાંતિ. મેં આપણી રૂપાને મેં મારી ભાઈએ લગાડીને રાખી છે. હું એનું હારું જ ઈચ્છું છું. હવે એનું માગું મેં નક્કી કર્યું છે જાનમસિંહના છોકરા સાથે. એ જાલમસિંહના દીકરો રઘુ એ તો આખા ગામમાં વગોવાયેલો છે અને કેટલાને હેરાન કર્યા છે તને ખબર છે? જાલમસિંહ તો આખા ગામમાં વગોવાયેલો ને એક નંબરનો ગુંડો ને નફટ માણસ છે. એનો દીકરો તો એને અમુક કોઈ જોવા તૈયાર નથી. આખા ગામને લૂંટીને તો પૈસા ભેગા કર્યા છે અને તું એના ત્યાં મારી દીકરીને પરણાવવા માંગે છે. તો ચૂપ થઈ જાઓ. મેં રૂપાના લગ્ન રઘુ સાથે નક્કી કરી નાખ્યા છે. બરાબર? નહીં કરો તો પછી મારું મરેલું મોઢું જોશો તમે. લો, આવી ગયો તમારો લાડ. હા, એ જ બેટા. બોલ, કેમ આજે ઉદાસ લાગે છે? શું થયું તારી સાથે? બાપુ, પેલી રૂપાળીએ મારું અપમાન કર્યું છે અને હું એનું માગું મારી સાથે નક્કી કરીને આવ્યો છું. શાંત દીકરા શાંત. તારો બાપ હજી જીવે છે અને તારા બાપના જીવતા જીવ ત્યાં આટલો મોટો નિર્ણય લઈ લીધો? સમજાવ, તારા દીકરાને સમજાવ. એ દશામાં મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે અને મારી દીકરીના માથે તું હાથ રાખજે. એ મા દશામાં સદાય સૌનું હારું કરજે માં.
દીકરી, હું જરા બહાર જઈને આવું છું ને તું તારી કાકી કઈ બોલે તું કોઈ માઠું લગાવીશ નહીં, બરાબર છે? હું આવું. એ અભાગણી, આ પૂજા પાઠ મૂક હવે અને થોડું કામમાં ધ્યાન આપ. ઘરના કામ તો બધા કરી દીધા છે કાકી, કેમ આવું કરો છો તમે? થોડું કામમાં ધ્યાન આપ ને તારી દશામાં ને તને બંનેને બહાર મૂકી દઈશ. કાકી તમે દશામાં વિશે કઈ ના બોલો, હું બધા જ ઘરના કામ કરી લઉં. તો કામ કર ને. સારું, તમે જાઓ. જય માં દશામાં, મારી કાકીના વતીની હું માફી માંગુ છું. મારી કાકીને નથી સમજણ પડતી, ખબર નથી મારી પર કેમ આવું કરે છે, પણ માં દશામાં તમે એને માફ કરી દેજો મારા કાકીને. દીકરી, કેમ આજે તું ઉદાસ છે? તારો હસતો ચહેરો આજે ઉદાસ લાગે છે. શું કઈ ટેન્શન છે તને? કઈ પણ તકલીફ હોય તો તું મને કહે. કાકી કેમ આવું કરે છે? ઘરના બધા જ કામ કરે છે, છતાંય પણ મને લડ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. અરે એ તો બોલ્યા કરે, તારે શું ટેન્શન લેવાનું? હું કહેતો છું ને. મને કેમ કઈ દેખાતું નથી? આંખે ઝાંખું દેખાય છે. રૂપાના કાકા, મને કેમ દેખાતું નથી કઈ? આંખે ઝાંખું લાગે છે. રૂપાના કાકા, મને કઈ દેખાતું નથી. રૂપા કાકી, હા, શું થયું કાકી? મને કઈ દેખાતું નથી. આંખે અંધાર આવે છે. ચિંતા ના કરો કાકી, ચિંતા ના કરો કાકી, બધું સારું થઈ જશે. પણ મને કશું દેખાતું નથી. આંખે કશું નથી દેખાતું. મને બધું ઝાંખું લાગે છે. ચિંતા ના કરો કાકી, બધું સારું થઈ જશે. ચલો બહાર બેસાડો તમને. મને કઈ દેખાતું નથી. ચિંતા ના કરો અંધાર આવે છે. કાકા પણ આવે નથી મને. કાકા આવી ગયા, શાંતિ કરી. રૂપાના કાકા, મને કઈ દેખાતું નથી. આંખે અંધાર આવે છે. કાકી છે, ગભરાશો નહીં તમે. શું થયું છે? મને દેખાતું નથી કઈ. આંખે ખબર અંધાર નથી આવે છે. કાકા. એકદમ નહીં. અચાનક કાકી ઘરમાં ગયા અને ચીસો પાડવા લાગે કે રૂપાના કાકા, મને કઈ દેખાતું નથી. કાકા, મને લાગે છે કે કાકીએ દશામાનું અપમાન કર્યું છે ને, તું દશામાં કાકી ઉપર કોપાયમાન થયા છે. હા દીકરી, હા, મેં એવું જ કર્યું લાગે છે. મેં કઈ પાપ કર્યું છે. કાકી, દશામાં તો દુખિયાની દેવી છે અને એ તો તારણહાર છે, અને તમે માફી માંગી લેશો હા, તો હા, કાકી જય તમારું દશામાં. સારું કરી જય દેશે. દશામાં. ચલો આપણે પાઠ ઢાળે છે ને. હા, ચાલ દીકરી, ચાલ. હા ચિંતા ના કરો હા, કાકી, દીકરી, હા, દશામાં ચાલ. માફ કરી ચાલ. દેશે તમને. હા. હે દશામાં, મને માફ કરી દે માં દશામાં. માફ કરી દે માં દશામાં. માં, મેં તારા વિશે બહુ ગલત શબ્દો બોલ્યા છે માં દશામાં, અને મારી દીકરીને મેં જેવું તેવું બોલ્યું છે માં. મને માફ કરી દે માં, માફ કરી દે. હે માં દશામાં, તો દુખિયાની દેવી છે માં, તો દુખિયાઓના દુઃખો હરનારી છે માં દશામાં. મારી કાકીથી જો ભૂલ થઈ ગઈ છે માં, તો તું માફ કરી દે માં. તું માફ નહીં કરે તો માં કોણ માફ કરશે? તું તો જગત જનની તારણહાર માં દશામાં, તું તો દુખિયાની દેવી છે માં. અમને છોરો સમજીને માફ કરી દે મારી દશામાં, માફ કરી દે માં દશામાં. જય માં દશામાં, જય માં દશામાં, જય માં દશામાં. હે રૂપાના કાકા, મને દેખાય છે. રૂપા, મને દેખાવા માંડ્યું છે હવે. મારી આંખો પાછી આવી ગઈ. હે દશામાં, તારો જય જયકાર છે માં. હે દશામાં, બોલો દશામાં. વારની જય માં દશામાં. તારો મહિમા તો અપરંપાર છે માં, તારો મહિમા તો અપરંપાર છે માં.
બોલો દશા માત કી જય બોલો દશા માત કી જય જય માં દશામાં જય દશામાં જય દશામાં મારી ભૂલ ચૂક માફ કરી દેજે માં જય માં દશામાં એ રૂપાળી કાકી જો સાક્ષાત દશામાં આપણને દર્શન આપ્યા છે. આ દશામાં સાક્ષાત રૂપે દર્શન આપે છે. હે માં, તારા દર્શન કરીને હું ધન્ય ધન્ય થઈ ગઈ છું. જય માં દશામાં તારી કૃપા દ્રષ્ટિ અમારા પર બનાવી રાખજે માં, અને અમારા થી કંઈ પણ ભૂલચૂક થાય તો માં તારા સ્વરૂપ સમજીને અમને માફ કરી દેજો. જય માં દશામાં જય માં દશામાં. કાકા, હું તમને એક વાત કહેવા માંગુ છું. ને દીકરી આપણે દીપક છે ને, હા હું એને બહુ પસંદ કરું છું અને એ પણ મને બહુ પસંદ કરે છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો તમે અમારા બંનેના લગ્ન કરાવશો? દીકરી આ શું કહે છે દીકરી તું? આ વાત કરવામાં તું થોડી મોડી પડી ગઈ. આ વાત જે તે મને થોડી વાર પહેલા કીધી હોત ને, હું તને તે મદદ કરી શકું. તો શું કાકા, મારા અને દીપકના લગ્ન નહીં થાય હવે? શું અમે બંને જરા નહીં મળી શકીએ હવે? એવું તો શું થયું કાકા કે તમે મને એવું કહો છો કે હું મોડી પડી ગઈ? તમને ખબર નથી કાકા, હું દીપકને કેટલો પ્રેમ કરું છું અને દીપક પણ મને બહુ પ્રેમ કરે છે. પણ થયું શું કાકા? જો દીકરી, મેં તને સાચવવામાં અને નાનેથી મોટી કરવામાં કોઈ કચાશ રાખી નથી. અને મારા ભાઈ ને ભાભી તો તને નાની હતી ને ત્યારથી મૂકીને જતા રહ્યા. તને નાનેથી મોટી કરવામાં મેં તને મા બાપનો બધો પ્રેમ આપ્યો છે. પણ દીકરી, હું જાણું છું કે તું દીપકને ખૂબ પ્રેમ કરે છે, પણ તારે મારું પણ માન રાખીને તારી કાકીએ આપણા ગામના જાલમસિંહ છે એમના દીકરા રઘુ સાથે તારું સગપણ નક્કી કરી દીધું છે અને તારે એની વાત માનવી પડશે અને મારું માન રાખજે દીકરી. શું વાત કરો છો કાકા? તમને ખબર છે એ રઘુ કોણ છે? એ રઘુ આ ગામની છોકરીઓની રસ્તે જતા છેડતી કરે છે. એક નંબરનો બવાલી અને ગુંડો છે કાકા. તમે જાણો છો કાકા કે એ કેવો માણસ છે? જાણવા છતાં પણ તમે તમારી દીકરીને કૂવામાં ધકેલવા તૈયાર થયા છો. શાંત થઈ જા દીકરી, તું હજી મને સમજી નથી શકી. આ તારું સગપણ તારી કાકીએ કરાવ્યું છે અને તારી કાકીએ મને કહ્યું છે જો એના લગ્ન ત્યાં નહીં કરે તું મારો જીવ આપી દઈશ. તો મારે તો તને પણ જોવાની છે અને તારી કાકીને પણ જોવાની છે. હું નથી ઈચ્છતો કે તારું લગ્ન ત્યાં થાય, પણ હું મજબૂર છું કે તારી કાકીને બી મારે સાચવવી પડે છે અને તને પણ સાચવવી પડે છે. બસ કાકા, તમે ચિંતા ના કરશો. હવે તો મારી દશામાં કરે એ ખરું. હું આ લગ્ન કરીશ કાકા, હું આ લગ્ન કરીશ. મારી કાકીનું જીવ જોખમમાં હું નહીં માનું. હા દીકરી, એ તો મારા દશામાં સૌ હારાવાના કરશે. તારા માટે હું કંઈક લાવ્યો છું. શું લાવ્યા છો કાકા? 2 મિનિટ. કાકા શું લાવ્યા છે મારી માટે? લાવ્યા હશે કંઈક તારી માટે. હે દીકરી, તારા માટે હું શું લાવ્યો છું જો. આ તો દશામાની છબી છે. હું તારા માટે જ લાવ્યો છું. તમે તો કાકા મને એવું ભેટ આપ્યું છે
કે હંમેશા મારી જોડે રહેશે. હવે તો ખુશ થઈ ને મારી દીકરી. કાકી હું ખુશ થઈ ગઈ. અને પહેલા તો હું મારા કાકી મારી માં છે, મારી માં બરાબર છે. કાકી મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી ના દેજો. દીકરી કઈ ભૂલ નથી તારી. હું બહુ ખુશ છું કાકા, બહુ ખુશ છું. આજે મને કાકી પણ મળી ગયા, મારી માં સમાન, અને મારા દશામાના દર્શન પણ થઈ ગયા. હવે ભલે રઘુ સાથે લગ્ન થાય, મને કઈ નથી ફરક પડતો. હું તમારી ઇજ્જત મારી આંખો પર રાખીશ કાકા. એ દશામાં હવ હારાવાના કરશે હો. તમે મારા કાકા કાકી નથી, તમે મારા મા બાપુ છો. બોલો દશામાની. જય શું મોડું છે મોટા ભાઈ? મને તો રોજના રોજ તકરાર હોય. તમે તમારા એક છોકરાને નહીં સાચવી શકતા? અરે નાનકા, તું પહેલા તારી ભાગીને સાચવવાની વાત કર અને પછી મારા દીકરાને સાચવ. સમજાઈ જાય? મોટા ભાઈ, તમે મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. મારા ભાઈ આવ્યા. કેમ છે ભાઈ? બસ બેસો ભાઈ. સારું થયું ભાઈ તમે આવ્યા. હું તમારે ત્યાં જવાનું ઉમેરાનું નહોતું દેવા. બેન, આ બધું શું ચાલી રહ્યું છે? મને તો કચ્છી સમજણ પડતી નથી. ભાઈ એ તો પછી જાતે વાત કરીએ. ચિંતા ના કરવી, એનો નહીં. મારું અપમાન, આ જાલમસિંહ નું અપમાન, પેલી બે કોણીની રૂપાળી કે જેની ઓકાત મારા ઘરમાં કચરા પોતા કરવાની પણ નથી. શાંત, દીકરા શાંત. એ રૂપાળીને આપણા ઘરનું પાણી ભરાવીને જ જપીશ. ચિંતા ના કરીશ, તારો બાપ હજી જીવે છે. આવો છોકરા. જા દીકરા, ઊભો થા. આજે ને આજે તારા કજિયા લગ્ન લેવા છે. જા. તું મને છોડીને જતી રહી દીકરી. તું તો મારા ઘરનો વાલનો ધર્યો છે, અને તારાથી તો મારું ઘર હર્યું ભર્યું લાગતું હતું. કાકા જા તારા ઘરે. દીકરી, તું સાચવજે દીકરી. હે દશામાં, મારી દીકરીની લાદ રાખજો દશામાં. અને મારી દીકરી તો નાનપણથી તમારી સેવા કરે છે માં.
આંખો શું કાઢે છે? ચાલ અંદર. ઓ મહારાણી, કાઢો હવે આ ચૂંદડીને બધી. ચલો કામ પકડો હવે. તને શું લાગે છે મારી મમ્મી સામે તું આંખ કાઢે છે? તને શું લાગે છે આ ઘરમાં હું તને મહારાણી બનાવીને લાવ્યો છું? નોકરાણી છે તું, નોકરાણી. પ્રસાદ બાપુજી. સોનો પ્રસાદ લઈને આવી પાછી. આ સોના ગતિ મળ્યા છે ત્યાં આઈ તારથી ચાલુ પડી ગઈ તું. લો મમ્મી પ્રસાદ. આ શું દશામાં કરીને ભતિંગો આદર્યા છે? ઘરમાં કામ ધંધો નથી? ઘરમાં કચરા પોતું કામ કેટલાય બાકી છે. આખું ઘર ગાંડું કર્યું છે દશામાં કરીને. પણ હું તો પૂજા જ કરું છું ને. શું પૂજા? આખો દિવસ પૂજા પૂજા પૂજા. સવાર હોય સાંજ હોય ઘંટડી ખખડાય જ કરતી હોય. પ્રસાદ. મારા મા બાપે જે કહ્યું એ મગજમાં બેસાડ્યું નથી. દશામાં આજ પછી જો આ ઘરમાં નામ લીધું છે ને દશામાનું, તો તારી પણ દશા બગાડી નાખીશ. મહેરબાની કરીને તમારે જે કંઈ પણ કહેવું હોય એ મને કહો. હું બધું સાંભળી લઈશ. તમારે મને મારવી હોય તો મને મારો. હું ઘરના બધા જ કામ કરીશ. પણ મહેરબાની કરીને મારી દશામાં કહી નાખો. શું કરી લેશે તારી દશામાં? આવું ના બોલો તમે. શું થાય છે? મમ્મી, બાપુજી, જલ્દી આવજો, મને કંઈક થાય છે. શું થયું બેટા? આ શું થઈ રહ્યું છે? શું થયું દીકરા? હે દીકરા શું થયું તને? જોજો શું થયું તારા દીકરાને? ડોક્ટરને બોલાવે. ડોક્ટરનો ફોન પણ નથી લાગતો. શું થયું તમને? આ બધું થોડી ભાગણીના કારણે જ થયું છે. સમજી? હવે તારો જ વાંક છે. નીકળ. શું થયું તમને? આ તારી ઢોલાસણી છે ને તું? તારા પગલાથી જ આ બધું થયું છે. મેં કઈ નથી કર્યું. માં, આવું કેમ બોલો છો તમે?
થયું છે આ બધું? મેં કઈ નથી કર્યું, તમે મારી ઉપર ખોટો આરોપ ના નાખો આવો. આ આરોપ થોડી છે, મેં કઈ નથી કર્યું અમને. હકીકત દેખાય છે. મેં કઈ નથી કર્યું. આ બધું આ લક્ષ્મીના લીધે જ થયું છે. મારા છોકરાની આ હાલત કઈથી આવી છે, કેવા પગલાંની આવી છે, ખબર જ નથી પડતી. મેં કીધું છે ને મોટા ભાઈ, પણ મારી તમે એક પણ વાત ના સાંભળી અને આજે એનું પરિણામ તમે ભોગવી રહ્યા છો. હા જીજાજી, મેં તમને કેટલી વાર સમજાવ્યા છે કે તમે ઘરમાં શાંતિ રાખો. આ સંસ્કારી તમને બહુ મળી છે પણ તમે નથી સમજતા. આવું તમે ના કરો અને આ દુનિયાનો કોઈ ડોક્ટર બતાવી શકે એમ નથી. એમને જરૂરથી એમને માતાજીએ લઈ જાઓ અને પગે લાગો અને માફી માગો. બેટા શાંત થઈ ગયો, બધું સારામાં થઈ ગયું છે. હા સાહેબ, આજે પહેલી વાર તે મુદ્દાની વાત કરી હો. આજે તારી વાત એ માને જમા, તું રીજે તો મેર કરે અને ખીજે તો કાળો કેર કરે. મારી માવડી, તું તો દિન દુખિયારી છે. દિન દુખિયારી તો મારા દીકરાને બચાવી લે બા, મારા દીકરાને બચાવી લે. હે મા દશામાં, બોલો દશામાતની જય. એવી દશામાં માં બાપુ જો દશામાં સાક્ષાત આપણને દર્શન આપે છે આજે. હે માં દશામાં, જય માં દશામાં, સૌનું કલ્યાણ કરજે માં દશામાં. અમારી ભૂલ ચૂક માફ કરી દેજે માં. હે દીકરી રૂપા, હું તારી ભક્તિથી તારા પર પ્રસન્ન થઈ છું. મારા પતિથી, મારા સાસુ સસરાથી અજાણતા તારું અપમાન થઈ છે માં. એ અપમાનનું એમને સજા મળી ગઈ છે માં. હવે તું મારા પતિને સારા કરી દે માં. હું તારી નાનપણથી ભક્તિ કરું છું માં દશામાં. હે દેવી દશામાં, દુખિયાની દેવી માં દશામાં, તારી દીકરીને વારે રે માં દશામાં. દશામાં તું મારી લાજ રાખ, મારા પતિને સારો કરી દે માં. જય માં દશામાં, જય માં દશામાં, જય જય માં. મા દશામાં. બોલો દશામાત કી જય. તમે સારા થઈ ગયા? મમ્મી, બોલો દશામાત કી જય. જય દશામાં, બોલો દશામાત કી જય. મેં કીધું તું ને, દશામાં દુખિયાની દેવી છે. દુખીઓના દુઃખો પાર કરે છે માં દશામાં. એટલે તો પૂજાય છે જગમાં. દશામાનો જય જયકાર થાય છે. જય માં દશામાં. બાબુજી, મને માફ કરી. મેં બહુ મોટી ભૂલ કરી છે. મેં રૂપાનું જીવન બગાડ્યું છે અને એ જ જીવને હું સુધારવા જઉં છું. અને આજે હું પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છું. મને આશીર્વાદ આપો બાપુ. રૂપાનો હાથ દીપકના હાથમાં આપવા જઈ રહ્યો છે. આ બંને પ્રેમ કરે છે. ભાઈ દીપક, આ લે તારી અમાનત. તારી અમાનત ગંગા જેવી પવિત્ર છે અને એક મારું એવું કાવતરું હતું કે જે હું એની ભક્તિને ઓળખી ન શક્યો. અને હા, એને દશામાની ભક્તિ કરીને મારી આંખો ખોલી. દશામાં તમને બેનને બહુ સારું. જય દશામાં. રૂપા, મને મારી દશામાં અને મારા પ્રેમ ઉપર મને પૂરો ભરોસો હતો.
રૂપા આપણે ઘરે જઈએ